લગ્ન દરેક છોકરી માટે ખૂબ ખાસ ક્ષણ હોય છે. સપનાની જેમ રહેતો દિવસ અને પછી આવે પ્રથમ રાત. હું વાત કરી રહી છું મારી દિવ્યાની. લગ્નના દિવસે હું ખુશ પણ હતી અને થોડું ગભરાઈ ગયેલી પણ હતી. બધું ખૂબ ઝડપીથી બદલાઈ ગયું અને રાત્રે જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે દિલ ધબકી રહ્યું. એ ભય પણ હતો, શરમ પણ હતી અને ઘણી શંકાઓ પણ. પતિએ ખૂબ નરમાઈથી વાત શરૂ કરી. તેમણે મને પહેલે શાંતિથી સમજાવ્યું, આજનું શું થશે એની કોઈ જલ્દી નથી. આપણે સૌ પ્રથમ એકબીજાને સારી રીતે સમજીએ. એ શબ્દો મારા દિલને સ્પર્શ ગયા. હું ધીમે ધીમે શાંત થવા લાગી. એ રાત્રે મારું પ્રથમ સંબંધ નહીં બન્યું, પણ પ્રથમ વિશ્વાસ જરૂર બન્યો. કેટલાક દિવસો પછી જ્યારે હું સંપૂર્ણ રીતે તૈયાર અને ખુશ હતી, તો એ જ અમે એકબીજાની નજીક આવ્યા. એ અનુભવ ખૂબ સુંદર હતો, કેમ કે એમાં પ્રેમ હતો, સહમતિ હતી અને ખાસ કરીને સમજદારી હતી. મિત્રો, લગ્ન પછી પણ પ્રથમ રાત એ કોઈ ફરજ નથી. એ એક સંવેદનશીલ ક્ષણ છે, જેમાં બંનેએ માત્ર શરીરથી નહીં પણ મનથી પણ જોડાવવું પડે. સહમતિ સિવાય કશું આગળ ન વધવું જોઈએ. મહિલાનું મન પણ સમજીને પગલું લેવું એ સાચો પ્રેમ છે. લગ્ન પશ્ચાત પણ સંવાદના, ધીરજ અને માનસિક જોડાણ જરૂરી છે. આવી જ રિયલ સ્ટોક્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા વિચારો કોમેન્ટમાં લખો અને જો તમારું પણ કોઈ એવું ખાસ અનુભવ હોય તો અમારી ઇનબોક્સમાં શેર કરી શકો છો.